નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરની ત્રિકોણમિતિનો પરિચય. તો વિદ્યાર્થીઓ, પ્રકરણ 8 ની આજે વાત કરવાની છે. પ્રકરણ 8 માં પૂછાતા 2 ગુણના પ્રશ્નોની આપણે યાદી બનાવીશું. આ વિડીયો સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંને માટે ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ ત્રિકોણમિતિનો પરિચય. પ્રકરણ 8 એનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આ બે રીતે હું તમને પ્રશ્ન સમજાવવાનો છું. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન માર્ચ 2024, માર્ચ 2022 અને જુલાઈ 2022 ગુજરાત બોર્ડની આપણી પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. આપણે બે રીતે સમજીશું. બેઝિક મેથ્સના આધારે પણ સમજીશું અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ કઈ રીતે કરી શકાય આ પ્રશ્ન તે પણ સમજીશું. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન 1 છે, sin a 3/4 આપેલા હોય તો cos a અને tan a ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ અહીં કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરવાના છે. આપણે પહેલા તો તમારે કાટકોણ ત્રિકોણ ABC ની આકૃતિ દોરી દેવાની છે. અહીં આગળ આપણને sin a આપેલો છે. તો વિદ્યાર્થીઓ, આ a જે છે એની આ સામેની બાજુ કહેવાય, એટલે કે BC સામેની બાજુ કહેવાય અને a ની પાસેની બાજુ AB રહેશે અને કર્ણ આપણો AC રહેશે. આ આકૃતિ આપણે ફિક્સ કરી દીધી. ફરીથી a ની સામેની બાજુ BC છે, a ની પાસેની બાજુ AB છે અને કર્ણ આપણે AC લેવાનો છે. વિદ્યાર્થીઓ, sin a આપણને 3/4 આપેલા છે. તો આપણે શું કરીશું? અંશ અને છેદનો k વડે ગુણાકાર કરી કાઢીશું. એટલે કે અંશ અને છેદને મેં k વડે ગુણેલા છે, એટલે 3k અને 4k તમે લખી શકશો. વિદ્યાર્થીઓ, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. ફરીથી બોલું, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો a ની સામેની બાજુ BC છે અને કર્ણ AC છે, એટલે મેં અહીં આગળ BC અને AC લખેલા છે. તો BC નું પ્રમાણ 3k જેટલું થશે, AC નું પ્રમાણ 4k જેટલું થાય છે. તો વિદ્યાર્થીઓ, ફરીથી કહું, sin a બરાબર 3/4, અંશ અને છેદને k વડે ગુણો એટલે 3k 4k થશે. sin એટલે ખૂણા a ની સામેની બાજુ અને કર્ણ. તો a ની સામેની બાજુ BC અને કર્ણ AC, એટલે BC અને AC લખો. BC બરાબર 3k, AC બરાબર 4k લખી દઈશું. હવે વાત કરીશું પાયથાગોરસ સિદ્ધાંત. કારણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો હોય તો પાયથાગોરસ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ. AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC ની કિંમત 4k છે, BC ની કિંમત 3k છે. 4k નો સ્ક્વેર 16k સ્ક્વેર, 3k નો વર્ગ 9k વર્ગ. સાઈડ ચેન્જ કરો, પ્લસ ના માઇનસ થાય. 16k વર્ગમાંથી 9k વર્ગ દૂર કરીએ, 7k વર્ગ મળી જાય છે. એટલે કે AB વર્ગ બરાબર 7k વર્ગ. એટલે AB બરાબર વર્ગની સાઈડ બદલો, વર્ગમૂળમાં 7k વર્ગ તમારે લખવાના છે. 7 નું વર્ગમૂળ નીકળશે નહીં, k સ્ક્વેર નું રૂટ k નીકળશે. એટલે AB ની કિંમત વર્ગમૂળ 7k આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ, આપણી પાસે BC નું પ્રમાણ 3k જેટલું હતું, AC નું પ્રમાણ 4k જેટલું છે અને AB નું પ્રમાણ વર્ગમૂળ 7k આપણે લાવેલ છે. આપણો પ્રશ્ન જે છે એની વાત કરું વિદ્યાર્થીઓ. sin a તો આપેલા હતા. cos a તો આકૃતિ તમે જોઈ શકો છો. cos a એટલે a ની પાસેની બાજુ AB અને કર્ણ AC. તો cos a એટલે a ની પાસેની બાજુ AB અને કર્ણ AC. તો AB નું માપ વર્ગમૂળ 7k છે અને AC નું માપ કર્ણનું માપ 4k. k દૂર કરો, વર્ગમૂળ 7/4 એ આપણો પહેલો જવાબ છે. બીજો જવાબ છે tan a એટલે ખૂણા a ની સામેની બાજુ. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા a ની સામેની બાજુ BC અને ખૂણા a ની પાસેની બાજુ AB છે. તો BC નું માપ 3k છે, AB નું માપ આપણે વર્ગમૂળ 7k લાવેલા છે. k દૂર કરવું એટલે 3/7 આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ, આ થઈ પહેલી મેથડ. બીજી મેથડ ખૂબ જ સહેલી છે. ખાસ કરીને આ મેથડ તમારે કરવી જોઈએ વિદ્યાર્થીઓ. તો સેકન્ડ મેથડ ખૂબ જ સહેલી છે. ટૂંકમાં ગણતરી કરીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, sin a ની કિંમત જે આપણને 3/4 આપેલી છે એનો ઉપયોગ કરી આપણે cos a અને tan a મેળવી લઈએ. તો વિદ્યાર્થીઓ, sin² a વત્તા cos² a બરાબર 1 આ નિત્યસમનો ઉપયોગ કર્યો. sin a ની કિંમત 3/4 કૌંસનો વર્ગ વત્તા cos² a બરાબર 1 લખાશે. 3/4 નો વર્ગ, 3 નો વર્ગ 3 તાલી 9, 4 નો વર્ગ 4 ચોક 16. એટલે 9/16 વત્તા cos² a બરાબર 1 વત્તા 9/16. સાઈડ ચેન્જ કરો, પ્લસ ના માઇનસ થશે. 16 લસા લેવાનો વિદ્યાર્થીઓ. 16 × 16
-9 16 માંથી 9 જાય 7/16 લખવાના cos સ્ક્વેર a ની કિંમત 7/16 છે આપણે વર્ગમૂળ કાઢી નાખીએ એટલે cos a બરાબર અહીં આગળ વર્ગમૂળમાં તમારે 7/16 લખવા પડશે વર્ગની સાઈડ ચેન્જ કરી એટલે વર્ગમૂળ થયું એટલે 7/16 નું વર્ગમૂળ તો 7 નું વર્ગમૂળ ન નીકળે 16 નું વર્ગમૂળ 4 મેં લખી દીધું છે એટલે cos a ની કિંમત વર્ગમૂળ 7/4 મળી જાય છે વાત કરીશું tan એટલે sin અને cos નો ગુણોત્તર એટલે tan a બરાબર sin a છેદમાં cos a sin a રકમમાં 3/4 આપેલા છે cos a આપણે હમણાં જ મેળવ્યા વર્ગમૂળ 7/4 4 દૂર કરું તો 3/7 મળી જાય છે તો વિદ્યાર્થીઓ આ દાખલો આપણે બે રીતે કરેલો છે ને ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી આ દાખલો છે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન માર્ચ 2025 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવેલ છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન સાબિત કરવાનો છે સાબિત કરો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 તો વિદ્યાર્થીઓ આપણે એવું કરીશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીશું તો દાખલાની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા લખી દઈશું વિદ્યાર્થીઓ sin સ્ક્વેર જમણી સાઈડ cos સ્ક્વેર થીટા માં છે જમણી સાઈડમાં cos સ્ક્વેર થીટા નો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે શું કરીશું sin સ્ક્વેર થીટા ની વેલ્યુ લખીશું sin સ્ક્વેર થીટા એટલે 1 માઈનસ cos સ્ક્વેર થીટા તો ડાબી બાજુ cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર માં sin સ્ક્વેર ની વેલ્યુ 1 માઈનસ cos સ્ક્વેર થીટા લખીએ એટલે cos સ્ક્વેર થીટા -1 માઈનસ પ્લસ cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા -1 ને 2 cos સ્ક્વેર થીટા -1 એટલે જમણી બાજુ માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી શકીએ છીએ વાત કરીશું વિદ્યાર્થીઓ હવે ત્રીજો પ્રશ્ન આપણો જે છે તે જુલાઈ 2025 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો કાટકોણ ત્રિકોણ એબીસી ની આકૃતિ દોરી દીધી વિદ્યાર્થીઓ દાખલો થીટાના સંદર્ભમાં હોવાથી આપણે અહીં થીટા લખી દેવાનું થીટાની આ સામેની બાજુ કહેવાશે થીટાની આ પાસેની બાજુ કહેવાશે અને આ કર્ણ આ આકૃતિ આપણે ધ્યાન પર રાખીશું રકમમાં 4 tan થીટા બરાબર 3 આપેલા છે એટલે tan થીટા બરાબર 3/4 અંશ છેદને મેં k વડે ગુણી કાઢેલા છે એટલે 3k 4k તમે લખી શકશો તો વિદ્યાર્થીઓ tan થીટા એટલે થીટાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો થીટાની સામેની બાજુ BC રહે છે અને પાસેની બાજુ AB રહે છે એટલે મેં BC અને AB લખેલા છે એટલે BC નું પ્રમાણ 3k જેટલું AB નું પ્રમાણ 4k જેટલું આપણને મળી જાય છે હવે વાત કરીએ કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગો જેટલો થાય એટલે AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ બીજી રીતે આપણે બોલીએ તો કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ આ રીતે પણ તમે તૈયાર કરી શકશો વિદ્યાર્થીઓ તો અહીંયા આગળ કિંમતો મૂકી દઈએ AB ની કિંમત 4k છે BC ની કિંમત 3k છે 4k નો વર્ગ 16k વર્ગ થાય 3k નો વર્ગ 9k વર્ગ 16 અને 9 25k સ્ક્વેર વર્ગ દૂર કરો એટલે AC વર્ગ અહીં 25k વર્ગ એટલે મેં 5k નો વર્ગ લખી દીધો છે પછી વર્ગ દૂર કર્યો એટલે AC બરાબર કેટલા કે 5k એનો અર્થ કે મારી પાસે કર્ણની કિંમત 5k આવી ગઈ છે તો વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન શું છે પહેલો sin થીટા એટલે થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ તો વિદ્યાર્થીઓ થીટાની સામેની બાજુ BC અને કર્ણ કયો AC એટલે BC છેદમાં AC BC નું માપ 3k જેટલું છે અને AC નું 5k જેટલું k દૂર કરો એટલે 3/5 બીજો જવાબ છે cos થીટા એટલે થીટાની પાસેની બાજુ અને કર્ણ તો તમે અહીં આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થીઓ થીટાની પાસેની બાજુ AB કર્ણ AC એટલે આપણે અહીં આગળ લખ્યું છે જુઓ cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ AB છેદમાં AC AB 4k છે અને AC કેટલા છે AC 5k k દૂર કરો 4/5 તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ ચોથો પ્રશ્ન માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો હતો sin થીટા 4/5 પહેલા તો આકૃતિ સમજી લઈએ એક કાટકોણ ત્રિકોણ ABC ની અહીં આગળ આપણે થીટાના સંદર્ભમાં દાખલો છે અહીં થીટા લખી દો થીટાની આ સામેની બાજુ થશે
થીટાની આ પાસેની બાજુ અને આ શું થશે કર્ણ sin થીટા 4/5 કે વડે ગુણ્યા છે એટલે 4k 5k લખી દેવાના સામેની બાજુ અને કર્ણ તો થીટાની સામેની બાજુ BC છે કર્ણ AC છે એટલે BC નું પ્રમાણ કેટલું થશે 4k જેટલું અને AC કર્ણનું પ્રમાણ કેટલું થશે 5k જેટલું ફરીથી BC નું પ્રમાણ 4k અને AC નું પ્રમાણ 5k કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો છે પાયથાગોરસ સિદ્ધાંત કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ લખી શકીએ હવે વાત કરું AC તો AC ની કિંમત મને 5k આપેલી છે BC ની કિંમત મને 4k આપેલી છે 5k નો વર્ગ 5 5 25k વર્ગ 4k નો વર્ગ 4 ચોક 16k વર્ગ 16k વર્ગની સાઈડ ચેન્જ કરો માઈનસ થાય 25k વર્ગમાંથી 16k વર્ગ જાય 9k વર્ગ રહે વર્ગ વર્ગ દૂર કરીએ તો AB બરાબર અહીં આગળ 9k વર્ગ એટલે 3k સ્ક્વેર લખાય વર્ગ દૂર કરો AB બરાબર 3k તો વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન શું છે cos થીટા અને tan થીટા તો વિદ્યાર્થીઓ cos થીટા શોધવા માટે સૂત્ર વાપરીએ પાસેની બાજુ છેદમાં કર્ણ તો થીટાની પાસેની બાજુ કઈ બોલો AB કર્ણ કયો AC AB નું માપ તમે જુઓ તો AB નું માપ હમણાં જ મેળવ્યું 3k AC નું માપ 5k k કટ કરો 3/5 tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો બોલો થીટાની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB એટલે BC છેદમાં AB BC નું માપ 4k અને AB નું માપ આપણે મેળવ્યું 3k k દૂર કરો 4/3 તો આ વાત કરીએ આપણે પહેલી મેથડ આ જ પ્રશ્ન આપણે બીજી મેથડ પ્રમાણે પણ કરી શકીએ ને એ પણ ખૂબ જ સહેલો રહેશે નિત્યસમનો ઉપયોગ કરી લઈએ તો વિદ્યાર્થીઓ આપણું નિત્યસમ ધ્યાન આપો ખૂબ જ સહેલો આ નિત્યસમને આધારે પ્રશ્ન થઈ જાય છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા 1 છે sin થીટા રકમમાં આપેલા 4/5 કૌંસનો વર્ગ વત્તા cos સ્ક્વેર બરાબર 1 4/5 વર્ગ 16/25 વત્તા cos સ્ક્વેર બરાબર 1 cos સ્ક્વેર ને કરતા બનાવો પ્લસ 16/25 સાઈડ ચેન્જ કરું માઈનસ 16/25 25 લસા મૂકીએ 25 એકુ 25 માઈનસ 16 25 માંથી 16 જાય 9/25 તમારે લખવાના છે 9/25 એટલે 3/5 નો વર્ગ 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 દૂર કરું એટલે cos થીટાની કિંમત મને 3/5 મળી જાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ tan થીટા એટલે sin થીટા છેદમાં cos થીટા તો sin થીટાની કિંમત રકમમાં આપેલી હતી 4/5 cos થીટાની વેલ્યુ આપણે 3/5 સુધી 5 દૂર કર્યા એટલે 4/3 મળી જાય છે તો વિદ્યાર્થીઓ મેથડ 2 પણ ખૂબ જ સહેલી છે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ આ મેથડ પણ તમારે તૈયાર કરવી જોઈએ વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન પાંચમો પ્રશ્ન એમાં tan A 4/3 છે તો ખૂણા A ના બાકીના બધા ત્રિગુણોત્તર એટલે 5/5 ત્રિગુણોત્તર આપણે મેળવવાના છે આ પ્રશ્ન જૂન 2024 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો એટલે એક ગુણોત્તર આપેલો છે અને બાકીના 5 ત્રિગુણોત્તર આપણે શોધવાના છે તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પહેલા આકૃતિ સમજી લઈએ ખૂણા A ની આ સામેની બાજુ છે ખૂણા A ની પાસેની બાજુ અને આ કર્ણ છે તો વિદ્યાર્થીઓ તમને tan A કેટલા આપેલા 4/3 k વડે ગુણીકારો 4k 3k લખી શકશો tan એટલે શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ BC પાસેની બાજુ AB મેં અહીં આગળ લખેલા છે BC અને AB BC નું પ્રમાણ 4k જેટલું લો AB નું પ્રમાણ 3k જેટલું લઈશું તો વિદ્યાર્થીઓ BC નું પ્રમાણ 4k અને AB નું પ્રમાણ મેં 3k જેટલું લીધું છે હવે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે એટલે આપણો પાયથાગોરસ સિદ્ધાંત અહીં લખેલો છે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે AC વર્ગ AB વર્ગ વત્તા BC વર્ગ એમાં કિંમતો મૂકીશું વિદ્યાર્થીઓ તો જુઓ AB ની કિંમત કેટલી છે 3k BC ની કિંમત 4k 3k નો સ્ક્વેર 9k વર્ગ 4k નો સ્ક્વેર 16k વર્ગ 16 અને 9 25k વર્ગ 25k વર્ગ એટલે 5k નો વર્ગ 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 દૂર કરું તો AC કેટલા આવશે બોલો 5k આવશે હવે આપણે બધા ત્રિગુણોત્તર અહીં આગળ લખી કાઢીએ sin A એટલે ખૂણા A ની સામેની બાજુ અને કર્ણ તો ખૂણા A ની સામેની બાજુ BC અને કર્ણ કયો AC તો વિદ્યાર્થીઓ BC નું માપ 4k છે અને AC નું માપ 5k k દૂર કરો 4/5 sin નો વ્યસ્ત કોસેક યાદ રાખજો વિદ્યાર્થીઓ sin A નો વ્યસ્ત કોસેક એટલે આપણે શું કરીશું આ બધાના વ્યસ્ત લખીશું કર્ણ છેદમાં સામેની બાજુ AC છેદમાં BC 5k ઉપર 4k નીચે k કટ 5/4 એટલે આપણે શું કર્યું છે sin A નો વ્યસ્ત કરી દીધો
ત્રીજો ગુણોત્તર છે cos a. cos a એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા a ની પાસેની બાજુ કઈ હતી? AB. કર્ણ કયો છે? AC. AB નું માપ 3k, AC નું માપ 5k, kk કટ 3/5. cos a નો વ્યસ્ત sec a, એટલે આપણે શું કરીશું? cos a નો વ્યસ્ત sec a, એટલે આને ઉલટાવી દઈએ, કર્ણ છેદમાં પાસેની બાજુ, અને ઉલટાવી દઈએ AC છેદમાં AB, અને ઉલટાવી દો 5k છેદમાં 3k, kk કટ 5/3. છેલ્લો જવાબ છે cot. cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ AB અને સામેની બાજુ કઈ? BC. AB નું માપ 3k અને BC નું માપ 4k, kk કટ થાય એટલે 3/4. બીજી રીતે વિદ્યાર્થીઓ સમજીએ તો રકમમાં tan એ 4/3 આપેલા છે. tan એ 4/3. tan નો વ્યસ્ત કયો થાય? cot થાય. એટલે cot a બરાબર તમે 3/4 ડાયરેક્ટ પણ લખી શકો છો. તો આ થયા 5 ત્રિગુણોત્તર. આગળનો પ્રશ્ન વિદ્યાર્થીઓ જૂન 2024 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. cos a ની કિંમત 5/13 આપેલી છે, તો sin a અને tan a શોધવાના છે. કાટકોણ ત્રિકોણ ABC ની આકૃતિ સમજી લઈએ. ખૂણા a ની આ સામેની બાજુ છે, ખૂણા a ની પાછળની બાજુ છે, અને આ કર્ણ છે. cos a 5/13 k વડે ગુણીકારો એટલે 5k અને 13k મેં લખી દીધા છે. વિદ્યાર્થીઓ cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થીઓ મારી પાસે પાસેની બાજુ કઈ છે? બોલો AB, અને કર્ણ કયો છે? AC. એટલે મેં AB અને AC લખેલા છે. AB નું પ્રમાણ 5k જેટલું છે, એટલે AB ની જગ્યાએ 5k લખી દો. AC નું પ્રમાણ 13k જેટલું, એટલે અહીં 13k લખેલા છે. પાયથાગોરસનો ઉપયોગ કરીને સામેની બાજુ આપણે શોધી કાઢવાની છે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે વિદ્યાર્થીઓ. એટલે પાયથાગોરસ સિદ્ધાંત AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો AC નું માપ કેટલું છે? 13k, AB નું માપ 5k, 13k નો વર્ગ 169k વર્ગ, 5k નો વર્ગ 25k વર્ગ વત્તા BC વર્ગ વત્તા 25k સ્ક્વેર માઇનસ થશે 169 માંથી 25k સ્ક્વેર જાય 144k સ્ક્વેર બરાબર BC સ્ક્વેર. 144k સ્ક્વેર એટલે 12k નો વર્ગ બરાબર BC વર્ગ. વર્ગ દૂર કરો એટલે BC બરાબર 12k. એટલે BC ની કિંમત વિદ્યાર્થીઓ 12k આવી જાય છે. એટલે અહીં આગળ તમે 12k લખી શકશો. હવે આપણો પ્રશ્ન જે છે તેની વાત કરું, sin શોધવાનો છે. તો sin a વિદ્યાર્થીઓ, sin a એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા a ની સામેની બાજુ BC અને કર્ણ AC. BC નું માપ હમણાં જ મેળવ્યું 12k અને કર્ણ AC રકમમાં 13k આપેલા જ હતા. kk દૂર કરો એટલે 12/13. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે BC છેદમાં શું લખાશે? AB. તો BC નું માપ 12k છે, BC બરાબર 12k અને AB બરાબર 5k, kk દૂર કરો તો 12/5. એટલે tan a ની કિંમત 12/5 મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા આગળ પણ ફરી પાછું આપણે બે મેથડ પ્રમાણે આ દાખલો કરી કાઢ્યો છે. sin² a વત્તા cos² a 1. તમને cos a ની કિંમત કેટલી આપી છે? 5/13 કૌંસનો વર્ગ. તો 5 નો વર્ગ 5 × 5 = 25, 13 નો વર્ગ 13 × 169, પ્લસ વાળું પદ સાઈડ ચેન્જ કરો, પ્લસ ના માઇનસ થાય. 169 લસા લઈશું. 169 = 169 માઇનસ 25 લખવાના છે. 169 માંથી 25 જાય 144/169. 144 એટલે 12 નો વર્ગ, 169 એટલે 13 નો વર્ગ, એટલે 12/13 કૌંસનો વર્ગ લખી શકાય છે. સ્ક્વેર દૂર કરો એટલે sin a 12/13 મળી જાય છે. હવે વાત કરીએ tan a. તો વિદ્યાર્થીઓ tan a એટલે sin a upon cos a. sin a ની વેલ્યુ 12/13, cos a રકમમાં આપેલા હતા 5/13, 13 દૂર કરો એટલે 12/5. તો વિદ્યાર્થીઓ મારી દ્રષ્ટિએ આ મેથડ 2 એ ખૂબ જ અગત્યની રહે છે, કારણ આમાં તમારો સમય બચી શકે છે. તમને યાદ હોય નિત્યસમ તો સમય ખૂબ જ બચી શકે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન એ જુલાઈ 2023 બોર્ડમાં પૂછવામાં આવ્યો છે. પહેલા તો આપણે આકૃતિ અહીં આગળ સમજી લેવાની છે. ખૂણા a ની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ, જે રીતે દરેક દાખલામાં આપણે આકૃતિ દોરી છે એ જ આકૃતિ આપણે અહીં આગળ પણ કન્ટિન્યુ રાખી છે. તમને 15 cot a બરાબર 8 આપેલા છે. cot a ને કરતા બનાવો 8/15 લખી દઈશું. k વડે ગુણાકાર કર્યો એટલે 8k 15k તમે લખી શકશો. વિદ્યાર્થીઓ cot એટલે ખૂણા a ની પાસેની બાજુ અને સામેની બાજુ. તો ખૂણા a ની પાસેની બાજુ AB છે અને સામેની બાજુ BC છે. તો ખૂણા a ની પાસેની બાજુ AB અને સામેની બાજુ BC લખી દો એટલે AB નું પ્રમાણ 8k જેટલું થાય, જે મેં અહીં દર્શાવી દીધું છે. અને BC નું પ્રમાણ 15k, તમે અહીં આગળ 15k પણ લખી શકશો. એટલે AB નું પ્રમાણ 8k અને BC નું પ્રમાણ 15k લખેલું છે. પાયથાગોરસ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90° લખેલા છે વિદ્યાર્થીઓ. પાયથાગોરસ સિદ્ધાંતમાં આપણે કિંમતો લખીશું.
કર્ણનો વર્ગ એટલે એસી નો વર્ગ એ એબી વર્ગ વત્તા બીસી વર્ગના સરવાળા જેટલો થાય. એબી ની વેલ્યુ 8k છે, બીસી ની વેલ્યુ 15k છે. 8k નો વર્ગ 8 64k વર્ગ, 15k નો વર્ગ 225k વર્ગ. બંનેનો સરવાળો કરીએ 225k વર્ગ અને 64k વર્ગ 289k વર્ગ. 289k વર્ગ એટલે 17k નો વર્ગ. વર્ગ દૂર કરું એટલે એસી બરાબર મને 17k મળી જાય છે. એટલે કર્ણનું માપ આપણને 17k મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ સાઇન એ શોધવાનો. સાઇન એ એટલે ખૂણા એ ની સામેની બાજુ અને કર્ણ. તો ખૂણા એ ની સામેની બાજુ મારી પાસે એબી છે અને કર્ણ એસી છે. તો વિદ્યાર્થીઓ ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ ની સામેની બાજુ બીસી છે અને કર્ણ એસી છે. તો બીસી નું માપ જે છે તે 15k છે અને કર્ણ એસી આપણે કેટલો શોધેલો છે? બીસી નું માપ મેં 15k લખ્યું છે વિદ્યાર્થીઓ, અને કર્ણ એસી નું માપ 17k આપણે શોધેલું છે. કે દૂર કરું એટલે 15/17 મળી જાય છે. cos a એટલે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ ની પાસેની બાજુ વિદ્યાર્થીઓ એબી એ ખૂણા એ ની પાસેની બાજુ થશે અને કર્ણ એસી થશે. તો વિદ્યાર્થીઓ એબી નું માપ, તો એબી નું માપ આપણે અહીં આગળ લખેલું છે 8k અને કર્ણ એસી નું માપ આપણે 17k મેળવેલ છે. કે દૂર કરતા 8/17 એ આ પ્રશ્નનો જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ એક જ મેથડના બધા દાખલા છે, તમે થોડીક ધ્યાન રાખશો તો તમને 100% આ રીતના દાખલા આવડી જશે. વાત કરીશું વિદ્યાર્થીઓ આકૃતિ પરથી cot થીટા શોધવાનો છે. જુલાઈ 2022 માં પૂછવામાં આવેલો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ આકૃતિ રકમમાં જ આપેલી હતી. થીટા અહીંયા આગળ લખેલા હતા વિદ્યાર્થીઓ, બાકીના માપ પણ લખેલા છે. જોઈ લો 4 છે, 3 છે અને 12 છે. ક્વેશ્ચન છે cot થીટા એટલે થીટાની પાસેની બાજુ અને સામેની. કહેવાનો અર્થ મને એબી શોધવો પડશે. જો એબી મળી જાય તો પ્રશ્નનો જવાબ આવી જાય. વિદ્યાર્થીઓ આકૃતિ જોઈને જ ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ એબીડી એમાં ખૂણો ડી 90 છે એટલે કાટકોણ ત્રિકોણ થશે. ને કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ સિદ્ધાંત લાગે. તો ડી ની સામેની બાજુ એક કર્ણ થશે એટલે એબી નો વર્ગ એ એડી વર્ગ અને બીડી વર્ગના સરવાળા જેટલો થાય. તો વિદ્યાર્થીઓ અહીં લખેલું જ છે એબી વર્ગ એડી વર્ગ વત્તા બીડી વર્ગ. આકૃતિમાં એડી નું માપ 4 છે, બીડી નું માપ 3 છે. 4 નો વર્ગ 4 ચોક 16 થાય, 3 નો વર્ગ 3 તાલી 9, 16 અને 9 25, 25 એટલે 5 નો વર્ગ. સ્ક્વેર દૂર કરો એટલે એબી બરાબર કેટલા થશે? 5 થશે. હવે વિદ્યાર્થીઓ એબી નું માપ મેં 5 લાવી દીધું છે. મારો પ્રશ્ન છે cot થીટા એટલે થીટાની પાસેની બાજુ એટલે કઈ? બીસી. થીટાની સામેની બાજુ કઈ? એબી. તો બીસી નું માપ આકૃતિમાં આપેલું છે, કેટલું આપ્યું છે? 12. અને ફરીથી બીસી નું માપ આકૃતિમાં આપેલું હતું, બીસી નું માપ 12 લખેલું છે અને એબી નું માપ હમણાં જ આપણે શોધ્યું, કેટલું શોધ્યું? 5. એટલે 12/5 લખવાથી આપણને cot થીટા જવાબ મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 9મો દાખલો. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી 24 સેન્ટીમીટર, બીસી 7 સેન્ટીમીટર છે. તો સાઇન અને કોસ ના મૂલ્યો શોધવાના છે. ખૂબ જ સહેલો દાખલો વિદ્યાર્થીઓ. કાટકોણ ત્રિકોણ એબીસી માં જે માપ આપ્યા છે એની વાત કરું. ખૂણો બી કાટખૂણો છે એબી નું માપ 24 સેન્ટીમીટર, બીસી 7 સેન્ટીમીટર. તો વિદ્યાર્થીઓ પહેલા પાયથાગોરસ નો ઉપયોગ કરી એસી શોધી કાઢીએ. તો બોલો પાયથાગોરસ એસી નો વર્ગ એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી નું માપ 24 છે, બીસી નું 7. 24 ગુણ્યા 24 576 થાય. 7 7 49. 576 ને 49 625. 625 એટલે 25 નો વર્ગ એટલે એસી બરાબર 25 સેન્ટીમીટર મળી જાય છે. તો વિદ્યાર્થીઓ એસી નું માપ બોલો કેટલું મળ્યું? 25 સેન્ટીમીટર. હવે ખૂબ જ સહેલો પ્રશ્ન થઈ ગયો વિદ્યાર્થીઓ, ધ્યાન આપીએ. સાઇન એ એટલે ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ ની સામેની બાજુ બીસી અને કર્ણ કયો? એસી. એટલે બીસી છેદમાં એસી. બીસી નું માપ બોલો 7 અને એસી કેટલો શોધ્યો? 25. એટલે 7/25 આપણો પહેલો જવાબ થશે. એ જ રીતે વિદ્યાર્થીઓ વાત કરીશું cos એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ ની પાસેની બાજુ એબી અને કર્ણ કયો? એસી. તો વિદ્યાર્થીઓ એબી નું માપ આકૃતિમાં જુઓ 24 અને એસી આપણે હમણાં જ મેળવ્યા છે 25. એટલે 24/25 એ આ દાખલાનો જવાબ થાય. વિદ્યાર્થીઓ આ જ રીતનો હવે બીજો દાખલો જોઈએ. ફરી એક વખત 10મા દાખલામાં ધ્યાન રાખજો. 10મો દાખલો સેમ હમણાં જે રીતે ગયો એ રીતનો જ છે વિદ્યાર્થીઓ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી નું માપ 24 સેન્ટીમીટર છે, બીસી 7 સેન્ટીમીટર છે.
તો સાઇન સી અને કોસ સી શોધવાના છે. અગાઉના દાખલામાં સાઇન એ અને કોસ એ શોધવાના હતા. આમાં સાઇન સી અને કોસ સી શોધવાના. ફરી એક વખત પાયથાગોરસનો ઉપયોગ કરી કર્ણનું માપ મેળવી લઈએ. તો વિદ્યાર્થીઓ, ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ છે. કર્ણનો વર્ગ એટલે કોનો વર્ગ બોલો? આકૃતિ જોઈને ખબર પડશે ને. એસી નો વર્ગ એ કોનો સરવાળો? એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી નું માપ 24 છે, બીસી નું 7 છે. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 7 49. તો એસી નો વર્ગ 576 ને 49 625. 625 25 નો વર્ગ, વર્ગ દૂર કરો, એસી બરાબર 25 સેન્ટીમીટર. એટલે એસી ની કિંમત આપણે 25 સેન્ટીમીટર મેળવી લીધી. હવે વિદ્યાર્થીઓ વાત કરીશું, પહેલો પ્રશ્ન છે મારો સાઇન સી. તો સાઇન સી એટલે સી ની સામેની બાજુ. તો વિદ્યાર્થીઓ, સી ની સામેની બાજુ કઈ? એબી. અને કર્ણ કયો? એસી. એટલે એબી અને એસી ના માપ લખવાના છે. એબી રકમમાં 24 આપેલા જ છે અને એસી આપણે હમણાં જ શોધ્યા 25. કોસ સી એટલે સી ની પાસેની બાજુ અને કર્ણ. તો સી ની પાસેની બાજુ મને બીસી દેખાય છે. સી ની પાસેની બાજુ બીસી, કર્ણ એસી, એટલે બીસી છેદમાં એસી. બીસી રકમમાં 7 સેન્ટીમીટર આપેલા જ છે ને એસી કેટલા શોધ્યા આપણે? 25 સેન્ટીમીટર શોધ્યા. એટલે 7/25 આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતના દાખલા ખૂબ જ અગત્યના રહે છે. આગળની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે. ને હવે વિદ્યાર્થીઓ, એકદમ અગત્યનો દાખલો, પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો દાખલો છે. આકૃતિ તમને રકમમાં જ આપેલી છે. ત્રિકોણ પીક્યુઆર માં પીક્યુ 12 સેન્ટીમીટર આપ્યા છે, પીઆર 13 સેન્ટીમીટર આપેલા છે. ને આપણો પ્રશ્ન છે tan p cot r શોધો. વિદ્યાર્થીઓ, અહીં સ્પષ્ટતા કરેલી છે કે tan p cot r ની જ કિંમત શોધવાની છે. પહેલા તો તમને જે આકૃતિ આપેલી છે ને વિદ્યાર્થીઓ, એના પરથી આપણે એક ત્રીજી બાજુનું માપ પાયથાગોરસની મદદથી શોધી કાઢીશું. બે બાજુઓ આપેલી છે, પાયથાગોરસનો ઉપયોગ કરીશ એટલે ત્રીજી બાજુનું માપ મને મળી જશે. તો પાયથાગોરસનો ઉપયોગ કરું. કર્ણનો વર્ગ એટલે કોનો વર્ગ? પીઆર નો વર્ગ. એ કોનો સરવાળો થશે? પીક્યુ વર્ગ અને ક્યુઆર વર્ગ, એના સરવાળા જેટલું થશે. પીઆર નું માપ આકૃતિમાં 13 સેન્ટીમીટર આપેલું છે, પીક્યુ નું માપ 12 સેન્ટીમીટર આપેલું છે, ક્યુઆર આપણે શોધવાનો છે. 13 નો વર્ગ 13 ગુણ્યા 13 169 થાય. 12 નો વર્ગ 12 ગુણ્યા 12 144 થાય. પ્લસ છે, સાઈડ ચેન્જ કરો, માઇનસ થાય. 169 માંથી 144 જાય, 25 વધશે. 25 એટલે 5 નો વર્ગ, એટલે ક્યુઆર ની કિંમત મને 5 સેન્ટીમીટર મળી જશે. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ ક્યુઆર તમને 5 સેન્ટીમીટર મળી જવાના છે. પ્રશ્ન છે tan p cot r. તો વિદ્યાર્થીઓ, આ બહુ જ અગત્યનું છે. tan p એટલે ખૂણા p ની સામેની બાજુ અને પાસેની બાજુ. ચલો આકૃતિ જોઈને કહો. ખૂણા p ની સામેની બાજુ કઈ? QR. અને પાસેની બાજુ કઈ? PQ. એટલે QR ના છેદમાં શું લખાય? PQ. QR છેદમાં PQ. cot r એટલે r ની પાસેની બાજુ અને સામેની બાજુ. r ની પાસેની બાજુ કઈ? QR. r ની પાસેની બાજુ QR અને સામેની બાજુ PQ. એટલે QR ના છેદમાં શું લખાય? PQ લખાય. તો વિદ્યાર્થીઓ, આ બધાની કિંમત આપણી પાસે જાણીતી છે. ક્યુઆર નું માપ કેટલું છે? 5. અને પીક્યુ નું માપ તમને રકમ આકૃતિમાં જ આપેલું છે 12. એટલે 5/12 માઇનસ ક્યુઆર નું માપ 5 શોધ્યું અને પીક્યુ નું માપ આકૃતિમાં જોઈ લો 12. 5/12 ઉડી જાય એટલે 0 સેન્ટીમીટર જવાબ આવે. એટલે કે 0 જવાબ આવે. બીજી રીતે સમજો તો વિદ્યાર્થીઓ, આ પ્લસ ને માઇનસ દૂર થાય તો 0 લખી શકે. એમાં માપ લખવાની જરૂર પડતી નથી. આકૃતિ પરથી પણ તમે જવાબ લખી શકશો. વાત કરીશું વિદ્યાર્થીઓ 12મો પ્રશ્ન. સાબિત કરવાનું છે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 1 - 2 sin સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થીઓ, પહેલા તો ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુ લખી દઈએ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. વિદ્યાર્થીઓ, જમણી બાજુ જે છે એ sin સ્ક્વેર થીટામાં છે. એટલે કે આપણી પાસે આ જે cos સ્ક્વેર થીટા છે એને sin સ્ક્વેર માં ફેરવવાના. એટલે cos સ્ક્વેર થીટાનું સૂત્ર બોલો 1 - sin સ્ક્વેર થીટા. માઇનસ sin સ્ક્વેર થીટાના માઇનસ sin સ્ક્વેર થીટા લખ્યા, કૌંસ છોડો. 1 - sin સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એટલે 1 ના 1 માઇનસ sin સ્ક્વેર ને માઇનસ sin સ્ક્વેર માઇનસ 2 sin સ્ક્વેર થીટા. એટલે કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - 2 sin સ્ક્વેર થીટા આપણને મળી જાય છે. ને આ થશે આપણી દાખલાની જમણી બાજુ. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા આગળ થઈ જાય છે.